વિગતવાર સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। નાંદોદમાં સૌથી વધુ 4.70 ઇંચ વરસાદ ખાબક્યો। બોડેલીમાં 4 ઇંચ તો હાલોલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। જેતપુર અને જાંબુગોડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। 8 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 9 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અન્ય તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો। તો જેતપુર અને જાંબુગોડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો તો 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં નાંદોદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો 4.70 ઇંચ। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ, ક્યાં કેટલો વરસાદ? જી, સૌથી વધારે જોઈએ તો ગુજરાતમાં જે રીતે ચોમાસાની મોસમ પૂર્ણતાના રહી છે, હાલના તબક્કે કહી શકાય જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને છેલ્લો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો રાજ્યના 104 તાલુકામાં વરસાદ કર્યો છે। ખાસ કરીને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત બોડેલી અને હાલોલ તાલુકામાં પણ સારો એવો વરસાદ છે। આ ઉપરાંત જોઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ પડતો વરસાદ થયો હોવાની માહિતી, જે આંકડાકીય માહિતી ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલમાંથી પ્રાપ્ત થઈ છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં હજુ પણ જે રીતે આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં નવરાત્રી પૂર્ણતાના આરે આવે ત્યાં સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ અત્યાર સુધીમાં જોઈએ તો સરેરાશ રીતે જે રીતે 110% જેટલો વરસાદ થઈ ગયો છે, પરિણામે આ વર્ષનું ચોમાસું સારું રહે તે પ્રમાણેની સંજોગો સર્જાયા છે। જી, જી અરુણ, વિગત બદલ આપનો આભાર।